બાપાએ તો 4-5 ભેંસો બોધી છે અને આ એક લીધું ખેતર હે ને અમે તમે જો 4 તો કશું અને આ થોડું વધ્યું હોય આટલી 4 નું શું કરવાનું ના હોત બાપાને બોલાવું તો આખી 4 વાળવાનું સેટિંગ કરવું પડે આટલી 4 માં તો શું થાય ડોબો ને નહીં થાય ને કોઈ નહીં થાય બાપાને બોલાવવા પડે કેટલી 4 જો ને એક બારો તો હે ના હોત બાપાને બોલાવું છે ને હું કરું લે આમ અરે બાપા તમારે રાહ જોતો તો હા હું આટલી 4 માં તો આપણે તમને થાય વાત સાચી તારી પણ આટલી ચારમાં આપણે છે ને આટલું રહી ગયું છે અને 4-5 બીજું તો કેવું ના તો ભાગમાં વાવવાનું કરો ને આટલી 4 માં તો બેસો ને તમને ખવડાવવાનું આ 4-5 બેસણ આટલું તો થશે નહીં અને આટલું આપણે કેટલા દાળ ચલાવશું આપણે ખવડાવીશું બેસણ એટલે આવો તો કોકના ખેતરમાં વાઢીએ પછી એક કામ કરીએ જો આપણે પેલું કારનું ખેતર બાકી આપણે જોઈએ તાર હારી અંદર ચાર જબરી છે ઇનામ તો પણ છે ને હું કરું ઇનામ છે ને જોઈએ આપણે અને ના હોય આ 4 તો આપણો છે નહીં હું કશું આપણે જેસે ભૂસે મળશે એક કામ કરીએ હું શું કહું છું ના હોય તો ને પેલો કારું છે અત્યારે બપોરે છે ને બપોરે ખાવા નાખી જાય બરોબર અને આપણે તો 2 ગોહરી વાટી અને ખરા બપોરે કોઈ હોય નહીં પણ કારું તો ગુંડા જેવો પછી હલ ન થઈ જાય એટલે બપોરે થોડો માં ક્ષેત્ર બેહી રહ્યો છે એટલે તો ના હોય તો ફટાફટ જોઈએ કદાચ જો હોય ને તો પાછા વળશે ના હોય તો વાટી લઈએ 2 ગોહરી વાટી લઈએ બરોબર એટલે આપણે બેસવા કારું દેખાતો નહીં લ્યા બાબા ના હોય તો હે ને ફટફટ વાટીને આપણે નીકળી જઈએ મને તો કારું બીક લાગે એટલે કશું નહીં ને વાટીને કારમાં કોઈ આપણે કોઈ થોડું ચોરી કરી હાર વેડો વાટી લઈએ વાટીને આપણે પઠીએ ને ચોરી આપણે તો ચાર તો જોઈએ અને જે હું તેલ દઈશું ફટાફટ વાટ્યો ફટાફટ વાટેલા થઈ જાય અને તારની કોઈ ચોરી ના કહેવાય ફટાફટ તું વાટજે લ્યા વાઢ્યું બોલવાનું ધીમું ન કરો નકર પેલું વાપરી જાય પણ પૈસા નહીં વાપરે હા તો આવતા જતા વારી વાપરી જાય તો અરે કોઈ ના આવતું ટેન્શન ના લઈ ફટાફટ કરજે ઉતાવળ લ્યા ફોન ના કરી દઈએ તો પાઉ ડખા થાય આવી જાય તો એક તો ચોરી કરવાની એ બાબા ઈકન આપણું ખેતર નહીં આ આપણે એક તો ચોરી કરવાની ઈકન ના નજીક મોટી મોટી ચાલ કાપી લે ને ફટાફટ હેન ને એક તો તું એ પાછો એક તો ફરવા રહું હવે તો હું આવી ચોરી કરશું એટલે આપણે તો હો ને બેસન તો ખવડાવવું પડે ને તાને ગમે તે કરી હા વેકીએ મારો ને બેસો બેસન આવે કાંઈ પછી દૂધ ખાવાનું પણ આ તો કોઈક મારવા લેવું વાત કરો એ બાબા હા હેન ફટાફટ ગોળી જેવું થઈ ગયું છે ને આપણે લઈને હેડ દે બોલ મેં નાખી હતી પેલા એમને થોડી આ તો હેન ને પણ થઈ ગયું ગોળી જેવું છે યા જો મને નાખી ગયો થોડી બોદે ફટાફટ નાખી જઈએ હે ફટાફટ લાવો શેરા લાવો શેરા લાવો અલે ક્યાં લે અરે કોણ આયો કારું આવ્યું ચાલે આ ખેતર આ ચોરીઓ કરવા પેદ્યા લે કોઈ આ લે અલે આ કારું હું હા કોઈ આ હું ધંધા મોડે હું કર્યું આ અલે આ ભેંસો ભૂસી હતી તે ચાલ લેવા અલે આ ભેંસો ભૂસી હોય તો આ મારા ખેતરમાં વાઢવાનું હોય અલે પણ ચાર જ વાઢીએ ને અલે પણ આ તો તમે ચોરીઓ કરો અલે અલે તો પૈસાની ચોરીઓ કરી અમાર ડોબો તો નાખવાનો તો તારા મઠ વાટ લીધા તો આ બાજુ હું મઠ વાટ લીધા આ પેલી મકાઈ વાટ લીધી તેની ઘાસ બાજરી વાટ લીધું પેલો ઝાર વાટ લીધું અમે નહીં આ બીજો અમે તો ચાર જ લીધા ના ભાઈ તું અને બપોરના ટાઈમે ચમ આવું તું એમ કે મને અલે પણ આ તો બહાર ગયા તા એટલે બપોરનો ટાઈમ થઈ ગયો ભેંસો ખાવાનું પણ તું હવારે આવતો જ હું તો ના પારું વાઢવાનું તું બધો ખેતર મારો વાઢી ખાઈ ગયો વાત સાચી યાર પણ હનો તારે મારા કોમ હતું એટલે પછી મોડું થઈ ગયું અને મારે પેલો ડોબો તો નાખવાનો હવે કે 4 મેલ ચો લઈને જાઉં તું તો આ છોકરો કોણ હે ને તે મારો છોકરો હા આટલી 4 વાઢીએ ભાઈ આટલી વાઢી એટલે આ હું મફત આવે આ રાતદારો પાણી વારી ના ટોકા ગઈ ગયા મારા પણ તમે ચોરીઓ કરો એટલે આવું ના હોય પણ ત્યાં વાત સાચી પણ લે ચાર જ લીધી અમે તો બીજું ચાલ લીધી પણ તમે ચોહુંદી આ ચોરીઓ કર્યો બેહો વેચી મારો એટલે પણ અમે શું કરી એટલે વેચી મારો પણ ના હોય તો હુલેવો રાખો હો વાવન તમારા ખેતરમાં મહેનત કરો તો ચા ચોરી નહીં કરી એટલે એ ચોરી નહીં કરી તને હું કર્યું હતી વીખો વાત કરી પકડ
મારજો રે એકદમ ચાલી દે અલે કાય ચોરી કરી છે તો ચોરી કરી નાખી અમે પા દે તો મારો એકદમ ચાલી દે પાછો આવું જ વાડી મારજો અલ્યા હેડ બાબા હેડ એ જા હેડ તાર જાય થાય કર લેજે જા કોઈ ચોરી નહીં કરી અમે ચાલ લીધી છે બાપા બાપા જલ્દી મારું હારું ખેતર મારું આ ચાર મારી જમીન મારી અરે બરાબર જો આ મારી ગોહરી વાઢી હે ને પણ તમારો હોન 60 વર્ષે તમારે પાછી આલી પડે મારી માતા જો હે તમોન મારી માતા લાવશે ગોહરી પાછી ચાલો જે ભડાકા કરવા કર દેજે હું કોઈ ચાર લીધી ચોરી થોડી આ તો હતો ને મારે હોન 60 વર્ષે તમાર ગોહરી એક લીધી ને પણ હો પાછી આલી પડે એ તો બધું જોયું છે આ મેં તો મારી માતા લાવશે પાછું આ મારી જમીન મારો ક્ષેત્ર બધું વાઢીને ખાઈ ગયા તમે અને મારા ડોબો ચો નાખવાનો હવે હા આ પેલો નટક્યો આ ચાર ના બાર લઈ ગયો આ મારી બેહો માતી રહી અને એની શી ખબર હોનાની હતી હું મારા ખેતરમાં ચાર બધી વાટી ગયો પેલી ઘાસ બાજરી ને જા ને મકઈ ને બધું વાટી ગયો હવે આ મારા ડોબો ખવડાવવાનું હું હા હવે શું કરવાનું અલે આવો આવો ભાઈ આવો આ તમારે પેલો ભાઈ હું નોમીનું નટ્યું આ બધી મારી ખેતરની બધી ચા ને મકઈ લસકા બાજરી બધું વાટી ગયો અમારે બેહણ ખવડાવવાનું હું ભાઈ કે એ રહ્યો છે ને નટ્યો હા ભાઈ ખરો પણ ને મને તો બોલો અરે તમને નહીં બોલતો પણ આવું કોકના ખેતરમાં ચોરીઓ કરાય યાર અલ્યા પૂછીને લેવાય કોઈ ના પૂછીને સવારમાં આવતા હોય ને તો હું મારી ગોહરી વાઢેલી હાલ દઉં એમને ચાર ના ના હું એવું મને નહીં યાર મને તમારે બનતું નહીં ખબર આવું તો ચોરીઓ તો ના હોય ને યાર પણ તાર તો ચાંદની ચોરી કરી અમારે તો ઉભાનું ભાગ ઘઉં વાટી લીધા અને એક જ ખેતર બાકી નહીં મેલી પેન તો વાય તું એરીએ પેલા ઓબા નેચા વાળું પેલું રોઈન નેચા વાળું અરે મને તો મારે ખેતર મારું ચાર મારી અને ઉપર મને મારીને દબોન કરીને જે બાપનો છોકરો બે હતા ને પા અને મને તો કેવો ઝાડમાં દબાવ્યું યાર આ હાથ પગ ભાગી નાખે એવું જોર કરતા હતા યાર એટલે હું ચાર દખી ભાગવાનું નહીં વાપરો હા જાનવરો દખી કોકના ખેતરમાં લે ને તો કોઈ ના પાડે ઉપરથી આલો વાઢ્યા બપોરનો ટાઈમ તો ખોરો છે કે પેલો દારીઓ ના હોય ખેતર વાળો ના હોય બધો ખાવા જો હોય એટલે આવા ટાઈમે હરોય આવો તે મારે એવું થયું હું ખેતરમાં પાણી વાળતો હતો અને પાણી વાળી પછી મારે ખાવાનો ટાઈમ થયો ખાઈને આવું પાછું એને એવું કરી ખબર એનું જે વીઘો હતું ને ઉભું જે ઘાસ હતું એ વેચી માર્યું પૈસા કમાઈ લીધા અને એ રોજ બીજાના ખેતરમાં ચોરીઓ કરે એટલે એમનું ઘાસ વાય ને બીજો નામ ચોરીઓ કરવાની વાઢી વાઢીને એવું કરે એનું વેકસ અને બીજો નામ ચોરીઓ કરે આવું તો ના હોય ને એડો અને જો હા મારે રાખવા તો હું તો એને ઘેર જઈને કહું પણ મારે તો બનતું નહીં મારું તો વાઢી લીધું બરોબર મેં તો માતા છોડી મેલી એટલે બાધા રાખી માતા ભરી દીધી આ થોડી શક ચાર દખી કલાક ચાર દખી આવો દેવદુખ ઘરમાં જાય પણ કમાભાઈ આવું નહીં આ તો છેલ્લા 100 મહિનો મારા ચાર ચોરીઓ થાય અને આજ તો હું રૂબરૂ બારી ગયો ને મને તો ખબર જ મારી વાત વાપરો હા આ આપણે કોઈ પેલું શું કહેવાય આવ નેસા હોય ને એ રહ્યા ધા પોકરણ કરે આપણાથી ના કરે ધા પોકરણ પણ મારા આ માર બેહણ ખવડાનું આ ભૂસી મરે જો આ હુકુ ખાહે બોલો અને લીલું એના વાટી જાય શું કરું કે તમે કીધું બધું સાચું છે પણ આ ધા પોકરણ ના માતા માધેવા તમે કહો ના સારું કહેવાય કાલે જો કાલે આપણે ભેગા બેહીશું ને ઘરમાં નહીં કદાચ દેવ દુખાયું તો સારું એકબીજાના લાચાર થઈ ગયા બોલ્યા જેવા ના એ તો ભોગવશે તન પછી વાર તેવા પ્રસંગમાં બેઠા હોય તો એ વેર ઝેર થઈ જાય એમને ભોગવ પડે ને આવું ચોરીઓ કરે ને તો ભોગવ પર મારી બેસો ભૂખી મરા આ ડોબો કેટલો હમારા હા આ ભૂસો મારા હુકુ ખાઈને એનો લીલું લીલું બધું વાટી જતો રહે તો શું કરવાનું મારા ઝઘડા થાય યાર પણ આ માતા ના મેલાય એ તો મને નહીં ગમતો પણ આવું પગલું ના ભરાય બરોબર પગલું ના ભરાય એ તો વાંધો નહીં એ તો માતા સંભાળી અને એ તો લઈને આવશે હોન 60 વર્ષે હો ગોહરીઓ લઈને આવશે ને માતા રગડતો આવશે રોય હા જો ને બાપુ લોકોને તાર લેવા લઈ જાય નહીં આપણા એક કલ્લો વાઢ્યો તો ખેતરમાં આટલું થોડું ઘણું ઘાસ ના ખવાય લોકોને ખેતરમાં ચોરીઓ કરવાનું તો હવે બાપાને કીધું ખબર જ નહીં પડતી આટલું કલ્લો વાઢી નાખે ને તો આ ડોબો ધરાય ચક્કર આવે એવું લાગે ખબર નહીં એકદમ હું થવા વળગ્યું તારી આ બાબા નું થયું લે શિકર લે બાબા હા હું થયું લે મને લાગે છે આ દિવસ પેલા કારું એ મને લાગે તે માતા સંભાળી ને
મને લાગે એનું બી એમ લાગે મારે તો ભુવા જોડે બતાવવું પડશે હો. ચક્કર આવે બાપા. અરે મને એમ પહી ગયું હો પેલાનું મને એ કારું જ મને કીધું હતું ને કે માથા મેલું એને મને લાગે કોક કરી લાગે છે એને ભુવા ભુવાને બતાવું છે હો. પણ ચક્કર આવે. એટલે બબ્બા જો એક આપણે એક તો ભે મર જાય અને આજ તણાવ થયું મને લાગે કારું છે ને માતા જ મેલી લાગે છે એક કોમ કર આપણે હોય ને મારા ભુવા જોડે તને લઈ જવું છે હો. હા. હા હા, કોઈ પકડજો મને તો આખે અંધારી આવે કશું દેખાતું હે નથી. ના ઘેર હે ને બાપા, તું લે આપણ ઘેર હે ને તું ચક્કર આવે પણ. તું કોક કરું હે ને નીચે પેલા ભુવા ભુવાને બોલાવું હારા કોક જોવડાવું પડશે મારે અહીં ભોરે 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 હું ખાતો થારું તું ભોરે લે ઈ તો ઊંઘ્યો અહીં ખાટલામાં આવતો રે ઊભો થા હે? ઊભો થા ઊભો થા ઊભો થા ખાટલામાં ઊંઘી જા આ જો ખાટલામાં ઊંઘી જા બસ હવે જે બીમાર થઈ ગયો મારતો લે નટાભાઈ શું થયું? એ ભાઈ જો જાને અમારી પંચાયત નહીં કરવાની જે થયું હોય અમારે થયું બીમારી આવી શકશું? અલ્યા જે થયું એ થયું તને જાને તું તને કોણ બોલાયો તને એટલે ભાઈ શું પૂછું કે ના પૂછું હું? નહીં પૂછું મારી પંચાયત હું કરે મારી ઘરની જા તારા પંચાયત તારી કરવાની મારી અહીં કશું એટલે આ તો નીકળ્યો તો એટલે કોઈ હું સ્પેશિયલ નહીં આવ્યો. વાત સાચી પણ તું જા ને માં અને નહીં જો કહ્યું. દવાખાને લઈ જા તે તો લઈ જાય જાન તારા હું જોવાનું એ તો હું લઈ જાય અને પૈસા ના હોય ત્યાં હું આલું. નહીં મારતો જોતા જાન તું ભાઈ તાર કોમ કરતા હે નહીં કોમ મારતો એ શરીર કેવું થઈ ગયું? હાચવો લે હાચવો. એ તો હાચર શું જાન ભાઈ તારા પંચાયત કરવાની બધી એટલે આ તો જીવ બરો ભાઈ છે એટલે જીવ બરો. એ તો કશું નહીં બધા હરખા જ હોય વાત તો સાચી હો મારા ભાઈની એને જીભ બળ્યો લાગે તી મજા અહીંથી નીકળ્યો હારે જીભ તો બાળ્યો છે ના વાત સાચી છે કોક માર કરવું પડશે મારા જીભ ભાઈને જીભ તો બળે મારું હારું મારે કોક કરવું પડશે મારે તો જવું પડશે મારે ચોક ભુવા ભુવાને બતાવવું પડશે મારે જવું પડશે યાર મને જવા દે એ તું ઊંઘે લે હો હું જઈને આવું છું હો પાછો અરે હું જંગલી ભૂવો લે હું કંઠેર નું ઝારું છું અને હુકાઈ જરા પોદરો વાળો ભૂવો લે હું આફ્રિકાના જંગલમાંથી આવ્યો છું ભુવાજીને પ્રણામ હું ભૂવો નહીં હું તો ભાઈ કંઠેરના ઝારાનો અને આફ્રિકાના જંગલનો ભૂવો છું લે હા બોલો બોલો ભુવાજી એવું કે હો પણ હું જંગલી ભૂવો છું પપ્પાના પોદરાના હુકાઈ ગયેલો હા ભુવાજી જોવાનું પણ હા બોલો છોકરો બીમાર છે વાહ ભુવાજી તમને તો ખબર પડી હા ભેજ જતી રહી મરી ગઈ છે મરી જાય પણ હા હું જંગલના પોદરાનો ભૂવો છું હા તમારો છોકરો બીમાર છે ને એને હાલના હાલ લઈ આવો હા હા ખરેખર ખરેખર મટા દે હો ને હા હા મટાડ દે બરોબર હા, હું આફ્રિકાના જંગલનો ભૂવો છું હા તો હું કઈ જરા પોદરાનો કંઠણના ઝાડા વાળો લેતો ઉતાર હું હા હા લઈ આવું હો હા હટ હટ હું આફ્રિકાના જંગલનો જંગલી ભૂવો છું લ્યા બરોબર કાલે શું થવાનું એ હું કહી દઉં હા લાવ્યો ભુવાજી હા આ છોકરાને લાવ્યો હા. આમ જોવો તમે હેડો હા જોવું હું જો જંગલી ભૂવો છું બરોબર હા જલ્દી હા. જે હોય કોઈના રોજરું વર્ગ્યું હોય કોઈના સિંહ વર્ગ્યો હોય વાઘ વર્ગ્યો હોય એ બધું હું દૂર કરી નાખું હા તમે એવું બધું કાઢો હા એવું બધું કાઢી નાખું તો અને હું અરજી એ તો કાઢો હા અને કોઈક દેવનું રગડ છે એવું છે હા કાલે શું થવાનું છે એ બધું હું કહી દઉં તમને કાલ શું થવાનું આ આજ શનિવાર છે કાલ રવિવાર થવાનો હા પરમદાર સોમવાર થવાનો એવું મને છે? અઠવાડિયા અગાઉથી ખબર પડે હું આફ્રિકાના જંગલનો જંગલી ભૂવો છું લે હા હા આ તો ભુવાજી હું તો કોક કરો હેડો હા હા આ શું કરવા બુવાજી? ભુવાજી આવું હા. કાઢ્યું હું જંગલી ભૂવો છું બધા ઘઉં જોવા ને તમે એંડા જો હા હું જંગલી ભૂવો છું એટલે મારા જંગલમાં એંડા જ હોય એંડા હોય હા એંડાથી જ જોવાનું આ તો તમે નવા ભુવા હો કઈ એંડાથી જો હું આફ્રિકાના જંગલનો જંગલી ભૂવો કહેવાય હા હું જંગલનો જંગલી ભૂવો છું લે બોલો કાલે શું થાય હું બધું કહી દઉં અઠવાડિયા અગાઉનું કહી દઉં હા કયો આજે શનિવાર કાલ રવિવાર પરમદાર સોમવાર હા બરોબર છે પણ અત્યારે તો કેવું કરવાનું હોય અત્યારે મારા દુઃખનું શું કરવાનું હોય? તમારા દુઃખનું હમ. તમારા દુઃખનું નિવારણ થઈ જશે બરોબર પણ પેલા 2000 રૂપિયા થાય બાધાના હા 2000 તો આલું પણ હવે આ દોણા તો જો તમે હા. ખબર તો નહીં પડે આ જોઉં છું અને જોવાના મને દુઃખ આનું એ તો કયો? થાય
બે બે નહીં યાર 11 થાય તો 11 થાય. હા હા, બોલો આના દુઃખનું નિવારણ કહી દઉં છું એની 4 બાર વાઢી દીધી ચોરી કરી દે ને હા, કરી. હા બરોબર તો જીને 4 વાઢીઓ શેતનના ભાઈને જ મળવું પડશે તમારે એને મળવું પડે મારે. હા એને મળશો અમે તો બાક્યા હતા, અમે ચમ ના દીધું. મને એમ કરો મારી ફીના પૈસા આલજો બરોબર બાકી તો ખરા પણ તમે તમારે મળ્યા હોય ભાઈનો હા, પણ ફીના પૈસા કેટલા? 2000 રૂપિયા થાય વધારે નહીં, આ તો જોવાના જ પૈસા ને તમે માગો. હા 2000 રૂપિયા થાય હું આફ્રિકાના જંગલનો ભૂવો છું પોદરા વાળો 1500 કંઠેરનું ઝાડું ના 2000 રૂપિયા થાય અલે આ ભુવાએ તો જ કર્યું ને 2000 રૂપિયા લઈ લીધા. હા પણ એટલી તો ખબર પડે ને કે પેલા જ માતા બાતા જે કર્યું એ આ મેં તો હું કર્યું. કહીએ ભુવાજી અમે જઈએ, પેલા ભાઈ તો હા. ઉપર છે. હા તમારે એક ભેંસે મારી ગઈ છે હા તો જઈએ અમે. હા જીયાવો વેરાસર હા, ના. આ પેલું કરતી વાત સાચી છો. અમે મારે એને મળવા જવું, અમે બાકી છે હું મેળવા જઈશું એને. પણ કોક તો કરવું પડે ને. શું કરશું આપણે? એ તો હતું નથી મને ચાલુ ફોલાવાનો. ના જવાની યાર, પણ બાકી તો આપણે તો માલ ના હતા. હું કહું બાકી પણ એ તો સમજી જાય અને એવું હોય તો કોક બીજા ભાઈને અંગાત લઈને જજો. આ એ કહેતો તો વાત સાચી જ નીકળી હો. મારો જે માતા મેલી સારું હેલો. પેલા ઘેર તો જઈએ પછી બીજે બધું. મારું ભુવા જોડે જો પણ કોઈ ઠેકોણ પડ્યું નહીં. હવે મારે તો કોક કરવું પડશે યાર. પછી મેળ આવે એવું લાગતો નહીં. મારે પેલા જોડે તો બાજુ હચમ નતું. જો આ જો હા દુખનો કલ લઈને બેહી રહ્યા વાત સાચી. અલે નત્યા દવા બવા કરાય કે ના કરાય બેહો. એ લે ઓય હું આવું ભરે એક મિનિટ ઓમ ઓટો મારતો અલે રે ને દવા ઓટો મારતો એક દવા કોણ જતા કે નહીં દવાખાને નહીં લે. આ 2 વખત જઈ આવ્યો પેલા ભુવા જોડે. 2 દાડો ઈ ટોપો કરું તો કોઈ ઉકેલ જ નહીં આવતો, કોઈ મેર જ નહીં પડતું. 2 ભુવા જોડે જઈ આવ્યો અને કાલ આજે જઈ આવ્યો પાસે ભુવા જઈ 3 ભુવા બદલ્યા પણ કોઈ મેર આવતો અલ્યા ભૂવા કઈ મરી જાય તમે બહુ કરું તને કયો ને હું જો કોઈ ભૂવો એવો મળ્યો તને તૈન દારો તું ભૂવા જોઈ જાઓ પૈસા વગર કોઈને તને બાધા આલી ના પૈસા તો બધોય લીધા. તો તે ભૂવા પોતાનો ઘર ભરતા હોય યાર એવું હોય તાને નટ્યા તને ખબર છે ને પછી મોટો છું પણ તને ખબર નહીં પડતી ભૂવો પૈસા ના લે અને બાધા આલે ને એ કોમ થાય બાકી રાય 2-3 હજાર રૂપિયા લઈને કોમ કરતા હોય ને એ કોમ ના થાય. જો, હજુ તમે અજ્ઞાન છો. આ છોકરાને ભૂવા કઈ બહાર રાખ્યો એટલે દવાખાને દાખલ કર તો એની દવા દારૂ ચાલુ થાય. હું એમ નહીં કહેતો કે બાધા ના રાખે, બાધા રાખતું પણ હું દવાખાનું આપણે બતાવવું પડે. તો દવાખાને જ લઈ જવું નહીં. દવાખાને લઈ જવાનું એ બાધાનું કામ કરો. આપણા દવા છે ને એ દવા અસર કરે શરીરમાં. પણ પેલા મને ભુવાએ કીધું તું કે પેલા 4 તમે લઈ આવ્યા હતા કે માતા મેલી એવું કીધું તું. તમે તો સીધા બેઠા કોઈ દારો વાત સાચી. એટલે સીધા લોકોની ગરજી બી લસકા બાજરી ના અંતે ચોરીઓ કરવામાં જ આખી જિંદગી કાઢી જ નથી હતી. વાત સાચી પણ અમે તો પૈસાની ચોરી કરી. અમે 4 લીધી હતી. ભુવાએ શું કીધું દુઃખમાં દુઃખમાં એ કે પેલા માતા બોલો તું આપણે પેલી કારુણી. કારું નહીં તો હું કારું ઘેર જઉં છું બરોબર. હા તો તમે મળી આવો. શું કહેશો? અને તું બેહી ના રહે હું દવાખાને લઈ જઉં છું. દવાખાને દાખલ કરો. જો આપણી બાધા સાચી હા પણ બાધાના ભરોસે ઘેર ના બેહી રહેવાય. ના વાત સાચી. બરોબર. સારું સારું જો બરોબર. આ ભૂવા બધું આવું કરી જ નાખતા હોય તો પછી એને પૈસા હું કાલે એને ચમત્કાર કઈ ઘેર પૈસાનો ઢગલો ના કરી દે. વાત સાચી. હા? વાત સાચી. ભૂવાય હાચા અને દવાય હાચી બે આપણે ભૂવાનો વિરોધ નહીં કરતા. 100માંથી 20 ભૂવા સાચા હોય વાત સાચી. હું કહું હું દવાખાને જ લઈ જઉં. બરોબર. બરોબર. એટલે તમે અજ્ઞાનમાં ના રહેશો. અને તમે પેલા માતાજીના બે હાથ જોડીને કાર્ય કરો પણ દવાએ લ્યો. હા પણ તમે પેલા કારુણ મળી લે. લેજો હો ને. હું દવાખાને લઈ જઉં હો ને. હારું. હાર કાળુ ઘેરે જો લે પૂરા છો ને કરી લે કોકનું નુકસાન કરે. આલુ નહીં કશું આલુ છે ને આલુ નહીં. એટલે આપણે પેલો દુખ્યારો છે નટ્યાની સેવામાં આપણે નીકળે ને આપણે ઈચ્છે એનું મન જો ને તમે ડાયલોગ મારો તો મારા બુરા રે આમ નતો માનતો આમાં ખબર પડી પેલું નહીં કેતા ઊંટ આયા પહાડ કે નીચે ગરીબ નું કેવું ભિખારી મોના ના મોના ના મોના એવું થયું છે. એટલે કારું એ કારું કારુણ આવો કામાભાઈ આવો. એટલે ટોલું તો મારે ટોલું કરે માર્યું. આ પેલો નહીં નટ્યો. આ આખું ચેતન આ ઝાડ એમની મેં વચો વચ જો ને આ ટાલુ પાડી જો 15 જ વાઢી ગયો. આપણે કહીએ હવે શું કરવાનું મારે? અમાર નટ્યો આવશું છે નટ્યો. અરે ખાવાનું એ રેલા હતા આ ખાવાનું ખાઈને તો મય કચરા ને મસાલા ને ખોખા બોખા બધું નાખીને જાય. આ ઓય બતાવ. આ જોન તમાર ભાઈ આ આવું કરાય લે આવું કરાય. આ બધું ખાવાનું હાર બીજું જવા દો હા પણ તારું નામ પડ્યું હો કેવું? એટલે કે તી માતા મેલી હતી. માતા મેં અરે યાર માતા મિલતો હે યાર. એ તો વિવરા મે એવું કર્યું એમ ના. એટલે હું એ જ કહું છું ગોહરી 4 દખી હું માતા મિલતો એવું ગોડો હું લે હું. એટલે આ ભૂવા જોડે ભૂવા એવું કે તો ભૂવો ગોડો હે કયો? આવું ના હોય. માતા મિલતો હે હું યાર એક ગોહરી દખી.
એટલે આ છોકરાને હાલત ધારી નહીં. હાલત સારી જ નહીં. હવે એમને ઘરનું દુઃખ હોય તો કોઈ શું કરે કયો? મેં તો આ જો આ કેવું તમારે ભારત જોયું ને તમે આ પમદાર જ વાઢી ગયો. હું તો આ જોવા ચાર નેદોમન કરવા આવ્યો તો હું મારી ખેતરમાં તાન આ તો જોઈ તાન તો આ બધું કારું પાડી દીધું હોય ને બે મારી જીભ ના તો બોલો જો એ તો તારા બંને માથે આવ્યું કુદરતી બધું. દુઃખ હોય તો શું કરીએ? બે હમર જાય છોકરો બીમાર પડ્યો તારા હંગાતા કૂટ થઈ ને એના બીજા દારા જાતી હોય એટલે તારું નામ પડ્યું હોય. એમ નહીં આવું કીધું કોને તમને? એટલે એ હું જોતોય નહીં તે કહેતા બે ત્રણ બુઆ જોર જોવરાય એક બુઆ આવ્યો તા દુઃખ કાઢ્યું. ના કારણ કે હોય કોકની યાર, ચાલ વાત લીધી કરો. છે ને તે ચારનું દુઃખ આવ્યું હોય ઘરમાં. તે કોમ કરો તાન. હા, એટલે તું બોલે તો કોણ હાઈટ પડશે આલવું પડશે. એ તો બીવરાવા યાર કરવું પડે. તમે તો ભાઈ, બધું એવું નથી ખેતર હોય વાઢી ગયા. તારું કે તારો જીવ બર્યો હોય ને ઘેર દુઃખ પેઠી હોય. ના ના એવું નહીં કોઈ. એમને એ કોમ કરો ને આપડે તમને જે ભુવાએ કીધું હોય ને એ ભુવાને જોડે જઈએ આપણે. લેડો. કેમ કે હું તો આવું ના કરું એટલે આ હરી ચાર દખી કરતો હે યાર આવું. એટલે જાનવરો દખી ચાલ લીધી હોય ને આ તો કુટુંબમાં ઝઘડા થાય ના ના યાર. ના ના. વાત સાચી તમારી પણ હું આવું કલ્લા ચાર દખી ના કરું યાર. હું કરશું આપડે દવાખાને લઈ જમ ને એટલે નટ્યા હા આપ્યો આપ્યો આવ્યો કારું કે હેલ. એટલે ભાઈ તું એ માતા મેલી હા એટલે નટ્યા એટલે તું ચમ આ મારું નોમ આવું ખોટો ખોટો નોમ ચમ બગાડું તું મારો હા? એટલે પણ પેલા ભુવાએ મને કીધું કે જો તું એને તો ખબર કે તું ચાલ લઈ ગયો તાર ભેંસ મર જઈ એને તો ખબર અલે પણ તને એટલી ખબર પડે કે હું કલ્લા ચાર દખી આવી માતાઓને સંભાળી પીડ્યો કરું. આ તો તમે ચાર વાઢીને મારા ખેતરોનું રોશન કરી નાખ્યું એટલે હું તમને બીવડાવવા માટે કરતો હતો. વાત સાચી પણ એ ભુવો જૂઠો છે એટલે ભૂવો જુઠ્ઠો હોય તો મને શું ખબર? એટલે એવું હોય હા આ બધું ભૂવા છે ને એકબીજાનું જોનતા હોય અને પછી આશરે તીર મારે અને એક આધુ નિશાન ઉપર વાગી જાય. પણ તું ભાઈ માતા વાળ લે ને પારાવ મારે અલે પણ માતાને મેલી હોય તો વારવાની હોય ને યાર. અલે વાત સાચી પણ આ તાર જો બીમાર થઈ ગયો ભાઈ લ્યો કારું ખબર હા ભૂવા એમનો ઘર પડતા હોય બધા ભૂવા ખરાબ નહીં બરાબર. પણ હવે જે કમાવા બેઠા ને હા ત્યારે એમનો ઘર ભરવા માટે એકબીજાની માહિતી લઈને આવી રીતે ચર્ચાઓ કરે. જો એરોય બધું જ જાણતો હોય તો એરોય કોક બંધ કરીને ના આમ નક્કી કરી લે કે આટલા પૈસા હશે આટલા પૈસા એ મળશે. તો એને તો ખબર પડશે બધી લ્યો. અને નટ્યા ભોભર આ ભૂવો હે ને આપણા ગામના કોક છોકરાને ભાઈ બનાવે ને એને કોકને વાત કરીએ હે હું યાર. તો એટલું કહું છું કે અંધશ્રદ્ધામાં ના રહેશો. ભગવાન માતાજી સત્ય છે એમને બે હાથ જોડો દીવો કરો અગરબત્તી કરો એમના ઉપર ભરોસો રાખો. ભગવાન માતાજીના ભરોસો તમે જીવો ને તો નખમય દુઃખ ના આવે. વાત અને સાચી. કોઈ સારો વ્યવસ્થિત ભૂવો હોય ને અને એરોય કે ને પૈસા ના લેતો હોય એનું એ આપણને બાધા આવે ને એ બાધા ફરો એરા એવા ના હોય એને હું એરો માતાજીને બે હાથ જોડો કે "હે માતાજી આ દુખિયારો આવ્યો છે મારે કશું લેવું નહીં એક નારિયેલો ડોડો હાલ છે એટલું આનું દુઃખ મટાડી દે છે એ ભૂવા સાચા." તો વાત પણ મારે સાચી શું છે. કરવાનું કયો આમાં? અમે એના જોડે સાચું કરી આલવું પડશે ને કે ખોટો ઝઘડો થાય તમે ગયા. મને સાચું કરી આલો ને કે ઝઘડો હેડો થશે હવે દે, તમારે. ભુવા લે તો. હેડો. હેડો દે. હા. ચો ના હેડો. છે, હેડો. હેડો. તમ કાં સાચું કરી આલે વગર હું જપે નહીં એને. હેડો. અને ઊંઘી રહ્યા દે એટલે હેડો. એને લઈ જઈએ, હેડો. આ તો ચોખોટ કરી પડે કાલે મને આપણે ચોખવટ જોડે કરી આલવી ગયા. પડે તમારે. આવું તો ના હોય હમુદું. આ તો ગામમાં મારું નામ ખરાબ કરી. જો નત્યા હા તું કહું છું ને હા તો આ ભૂવો છે એને તો અહીં ખબર પણ આ બધું ષડયંત્ર હોય. આ પણ ભૂવાની શેના પર હતા? ભૂવાની જાત જે ભૂવાના કુંડારામાં પડ્યો ને હા. એ બાઈ ના નીકળ્યો. વાત સાચી પણ હતા જો એને મને કીધું તું આમાં અમુક અમુક હું થયો હતો લે મને બતાવી દે. આ થયો ભૂવો તમારો. જંગલી ભૂવો હતો. અલે ભૂવા, અલે આ હું મારું નામ બદનામ કરવું લે તું? એક કામ કરો બેહીને વાત કરો. હા? બેહો, પેલા બેહો. ભૂતી આવે એટલે ખબર પડશે મને તો અમને કીધું એ આ નત્યોને મારું ગામમાં નોમ બદનામ કરી નાખ્યું કે તીએ માતા મેલી. તું મને ચોખટ કરી આલ ત્યારે મેં માતા મેલીને ચાઈ મારી માતા રગડે એમ કે મને. હા અલે આ ગોહરી ચાર દખી હું કોઈ માતાઓ મેલતો તું ચાહે માતાનો ભૂવો ને કયો ભૂવો આ જંગલી ભૂવો હલે હારો એ આ બધું મને ષડયંત્ર કીધું. વાળો ભૂવો છે. એને કીધું પછી ઉભા રહો, મારે ઉભા રહો, કેવું આપણે એક વાત કરો. ઉભા રહો. કેટલી ફી આલી હતી અમને? 2000 2000. હું બીજા 2000 આલું છું. અમારો ભાઈ છે ને મારા ભાઈના ઘરમાં દુખાયું બરોબર એટલે આ 2000 પકડો બરોબર. સાચું બોલવાના 2000 આલું છું તમને. પેલું જુઠ્ઠું બોલવાના 2000 લીધા ને હા એ નટ્યા લ્યા અને સાચું બોલવાના 2000 રૂપિયા. હા બરોબર સાચું બોલો આ વાત ખબર તમને ચમણી પડી કે આ રોય છે એ કારુના ક્ષેત્રમાં ચાલ લઈ આવ્યો અને કારુની ભે મરજી તમને તો ખબર એ બધી મને વાત કરો અને હેડા. સાચું કહેજો હો ગામમાં મારું નામ બદનામ કર્યો. ના, ના, હું તું હાચે ખાલી હાચું ગમે કહી દે. તે- હું ગમે આફ્રિકાના તે જંગલનો જે ભૂવો છું. કારું ચેવો ગામમાં માણસ. એટલે આ કારુંનું નામ કોઈ બદનામ ના કરે. જે હું વાત સત્ય છે કરું ને એ સત્ય લાવવાનું જૂઠ ઉપરથી પડદો ખેંચી લેવાનો. બોલો હેડો. એ તો આ કારુના ક્ષેત્રમાં છે ને નટુ અને એનો છોકરોને 4 વાગતા હતા બરોબર એ બધું હે ને અને કારુ જોડે જે ઝઘડો કર્યો ને એ બધું હું રિયલ જોઈ ગયો બરોબર. અને બીજું કે
એમના ખેતરમાં તો કારુના ખેતરમાં તો હું જ વાટતો હતો. લસકો, બાજરી, ઝાડ, લેબરો આ બધું હું વાઢી લાવતો હતો. પણ આ તો એક દિવસ નટું ન જોઈ ગયો હું તો કારુના ખેતરમાં વાટે હતો અને એ છોકરાને લઈને બીમાર હતો અને મારી જોડે જોડાવા આવ્યા. તે પછી મેં હતો ને તે આખું હાલ બદલી નાખ્યું. કહેવાનો મતલબ આ તકનો લાભ લઈ લીધો. હા, મેં તકનો લાભ લઈ લીધો. ચોરી તું કરું અને નોમ અમનું પર તો અત્યાર સુધી આ બાજરી ગરજી બી આ લસકા બાજરી ચાર બધું તો તું અડ્યાવે ને. હા, એ તો હું જ વાઢ્યા આ ઈના ઢોરો તો કી ખબર ભાઈ નટ્યા આ ઈનો ઢોરો જીવરવા ચાર વાઢ્યા આવતો તો આ તો કાગરાન બેહુન ડારાન ભાગું નોમ તારું પડતું તું. તો જો કારું અભરી લે અત્યાર સુધી જે આ પેલું ટોલું જોયું તી મને બતાવ્યું તો આરોય જશે. જો તું એમ કહેતો તો ઈકણ કે આ 15 રાતી જ કોક વાઢી ગયું. 15 જો કાલ જ કે વાઢી ગયું તો પછી આરોય 3 દાર હોય તો છોકરાને દવાખાનામાં લઈને ફરો ભૂવા ચોરી ફરો તો આ વાઢવા તો અહીં આવ્યો હોય. એ વાઢી ગયો કે ના વાઢી એ વાત તો બરોબર આ બધી બરોબર પણ હવે આરો એમ કે છે કે મી એ હોફરી રૂબરૂ અને માતાનું બધું એને જાતે બધું કીધું તો આ મારું નામ મને નટે બદનામ કરી નું ભાઈ પહેલાથી જાણતો તો આરોય લેબરા ઉપર બેહેલા હતા ને તમે. લેબરો લેવા તો આ બેઠો બેઠો લેબરા ઉપર વાપરતો હતો અને આ તમે ભાગ્યા ને આ એનો લાભ ઉઠાવી લીધો. કારુના ખેતરમાં નટુનો છોકરો ને હતા. આ ભૂવા તું જો ને આ ભૂવા એ નહીં પણ મી તો નટે કીધું જ ખરું પડે હું તો આફ્રિકાના જંગલનો ભૂવો છું. આવા ભૂવા હોય ને આવા ભૂવા જે પેલા હાચા ભૂવા હોય ને જે માતાજીની સેવા કરતા ઈ નહીં આવા ભૂવા બદનામ કરો. આ બધો ભુવાનો નામ બદનામ કર્યો અને એમનો તો થયો ને મારું ગામમાં નામ રોશન આખું નામ બદનામ કરી નાખ્યું યાર. તો બેહા જેવો ના મેલ્યો મને. હોમાંથી 20 ભૂવા છે ને હાચા હોય ને ઈ તારા જેવા ભૂવા છે ને એ હાચા ભૂવાને બચારાને કલંક લગાડે. ખબર્યું? કલંક લગાડે ના એટલે હું કઉ છું કે આવા ધુતારા ભૂવા હોય ને એના કુંડારામાં પરો ને એટલે પિક્ચર પૂરું થઈ જાય. સાચી વાત છે. આ બધા તાંત્રિકો કેવાય ને બરબાદ કરી દે તો ઘર બરબાદ કરી દે આવા ભૂવા. એટલે મહેરબાની કરીને એ 4000 રૂપિયા પાછા કાઢો પૈસા. અને ઓને હે ને આ બધું તંત્ર હે ને આપણે ભયો ભયો બગાડવાના ધંધા ખાલી કર્યા વાત ઓને છોડવા માટે પૈસા આલ્યા હતા બાકી આ 2000 રૂપિયા તારા અને લેવાના નહીં. નટિયા આપણે ભયો ભયો આ રાગ બગાડ્યો ઓને ના ચાલે નટુભાઈ, મારી ફી તો તમારે આલવી પડે. ફણી હાલવાની. અને ફી અને એક કામ કર સાચું બોલવાની. સરકારી કાયદા કર્યા છે હા કે આવા નકલી ફ્રોડ ભૂવા હોય ને એના ઉપર કેસ બની શકે. કેસ બની શકે. માતાજી ભૂવો ચમ ખરો એટલું જ્ઞાન છે તમને કે ટાઈમે મંદિરમાં સાફ સફાઈ દે અને ટાઈમે દીવા બત્તી થાય એના માટે માતાજી ભૂવા ખરો. આવું લૂંટવા માટે નહીં. સેવા પૂજા કરવા માતા માતા ભૂવા કરે. તમે તમારો પણ આ ધંધો તો આદર્યો. લૂંટાના ધંધા હાલે આ તો બધા. લૂંટવાના ધંધા કરે. લૂંટવાનો ધંધો કરે છે ને આ ખોટું કરે ભાઈ. તું આને કબૂલી લે કે મારી ભૂલ થઈ જાય ને અમે આવી ભૂલ કોઈ દાન નહીં કરું ન અમે હું પોલીસ કેસ કબૂલી લઉં કરીશું. છું. હવે આવી ભૂલ મારી નહીં થાય, બરોબર? હા ને આવું તો જોતાય નહીં આવું કોઈના કોઈના બગાડવાના ઘરમાં ધંધા ઝઘડો થાય કરો. એવું આ હું તો કોમ નહીં કરું. કોકનો કંકામાં અને કોકનું ઘર યાર હરગર. ઝઘડા તો ઠીક છે મારું નામ થી એ બદનામ કરી નાખ્યું અને મારા શેઠા બાજુ દેખાતો નહીં ખેતર બધું વાઢી ગયો હે ને આ બધું આવા ધંધા બધા બંધ કરી દે. આ તો તો યાર હું બેસો અત્યારે વાઢી ગયો તો. આ તો અણુ આ મને એવું હતું કે નટ્યો ચોર છે પણ આ મારો ભાઈ ચોર નહીં. ચોરી તો તું કરતો તો ચોરીને કરીને નોમ નટિયાનું પાડ્યું અને અને ઘરમાં નોમ તું મારું ગિના બદનામ આવ્યું કર્યું. યાર. હા હા? પછી એવું તો નહીં દોરા દોરા મારા છોકરાવા આનું નામ નહીં આવ્યું. આ દુઃખ તમે નાખ્યું છે અને નામ આનું પડ્યું છે. અને ઓને એરો ચોખ્ખો નીકળી ગયો ને આપણે તને બગાડે હોને આ તો ખોટું પર ખોટું પર આવું તો બધું યાર. જો મિત્રો થોડા આગળ આવી જાઓ. પછી આવી ભૂલ નહીં થાય. તો જોવા મિત્રો ભુવા બોપારામ પરો તો એટલું જરૂર યાદ રાખવું કે પહેલા દવા કરાવો. ભુવા સત્ય છે અસત્ય નહીં. ભુવા જોડી તમે દોના જોવરાવો ભુવાની બાધા રાખો. માતાજી સાચો છે બરોબર. માતાજીની બાધાએ સાચી અને દવાએ સાચી. દુવા દવા બે કરો. એકલું ભુવાના ભરોસો તમે જો ઘેર બીમારી જીને હોય એને લઈને બેસી રહેશો ને તો કાલ મરી જશે. એટલે તમે દવાએ કરો ને દુવાએ કરો બે સાચું છે બરોબર. અને આ ફ્રોડ ભુવાથી છે ને સાચેત રહેજો બરોબર. આટલું જ હું તો તમને કહું છું. અમારી એક ચેનલ છે જય ચંચળમાં જીજી 18 કોમેડી ગ્રુપ બરોબર. અને અમે એક બીજી ચેનલ બનાવી છે એ ચેનલ અમારી જય ચેહરમાં જીજી 18 કોમેડી. તો તમે અમારી જે પહેલી ચેનલને જોવો છો અમારી બીજી ચેનલ ખરી ને અમારી એમાં તમે સબસ્ક્રાઈબર કરો કોમેન્ટ કરો અને બનો તો સુધી શેર કરો. અને અમારી ચેનલમાં તમે વિડીયો જોવો છો પણ અડધા વિડીયો જોવો છો. આખા વિડીયો જોવો અને તમને ગમે તો એમાં તમે કોમેન્ટમાં લખો કે આ વિડીયો અમને ખૂબ ગમ્યો. તો તમને જય ચેહરમાં જય ચંચળમાં.